Hello friends, welcome back. In our previous session, we had completed question number 3 of depreciation. In our today's session, we are going to start new method of depreciation, method number 2, which is reducing balance method or written down value method. જેમ આપણે સ્ટાર્ટિંગનો જે થિયરી લેક્ચર હતો એની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કે અલગ અલગ ઘણી બધી મેથડ છે. એમાંથી તમારા સિલેબસની અંદર જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન આવે છે એ 2 મેથડના હોય છે. આપણે 3 ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા એ સ્ટ્રેટ લાઇન મેથડથી આપણે સમ સોલ્વ કરેલા હતા. હવે નેક્સ્ટ મેથડ આવે છે રિડ્યુસિંગ બેલેન્સ મેથડ ઓર રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ ઓર ડિમિનિશિંગ બેલેન્સ મેથડ. આ ત્રણે એક જ મેથડના નામ છે, બરાબર. હવે આ મેથડમાં ડિફરન્સ શું છે? તો સ્ટ્રેટ લાઇન મેથડની અંદર એવરી યર ડેપ્રિસિએશન જે છે એ સેમ આવતું હતું. રીઝન, આપણે જે ડેપ્રિસિએશન છે એ કોસ્ટ ઓફ અસેટ, આપણે જે ઓરિજિનલ કોસ્ટ ઓફ અસેટ હોય એના ઉપર એવરી યર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું હોય, એટલે એ સેમ રહે. રિડ્યુસિંગ બેલેન્સ મેથડની અંદર આપણે ડેપ્રિસિએશન જે કેલ્ક્યુલેટ કરવાનું થશે એ બુક વેલ્યુ, એટલે તમને યાદ હોય તો આપણે જે વર્કિંગ નોટ કરતા હતા એની અંદર બુક વેલ્યુ કેલ્ક્યુલેટ કરતા હતા. પરચેસ પ્રાઇસ ઓર કોસ્ટ ઓફ અસેટ માઇનસ ડેપ્રિસિએશન એટલે આપણને બુક વેલ્યુ મળે. નેક્સ્ટ યરનું ડેપ્રિસિએશન એ બુક વેલ્યુ ઉપર કેલ્ક્યુલેટ કરવાનું થશે. તો ઓબ્વિયસલી બુક વેલ્યુ જે છે એ હંમેશા ઓરિજિનલ પરચેસ પ્રાઇસ કરતાં ઓછી હશે, કેમ કે એમાંથી આપણે ડેપ્રિસિએશન માઇનસ કરીએ છીએ. તો એ રિડ્યુસ થયેલી જે વેલ્યુ છે એના ઉપર આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરશું તો એ પણ હંમેશા રિડ્યુસ જ થતું જશે, બરાબર. એટલા માટે આ મેથડનું નામ છે રિડ્યુસિંગ બેલેન્સ મેથડ, કે જેની અંદર એવરી યર ડેપ્રિસિએશન એન્ડ બુક વેલ્યુ ગોઝ રિડ્યુસિંગ, બરાબર. તો જોઈએ શું કહે છે. ઇન ધીસ મેથડ depreciation is calculated at the fixed rate on the closing balance of asset after deducting depreciation for the year. એટલે ફર્સ્ટ યરનું ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરો, એ અસેટની વેલ્યુમાંથી માઇનસ કરો, પછી બુક વેલ્યુ મળશે. નેક્સ્ટ યરના ડેપ્રિસિએશન માટે એ રિડ્યુસ કરેલા જે વેલ્યુ છે એ વેલ્યુ ઉપર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે, એટલે તમને ડેપ્રિસિએશનની અમાઉન્ટ મળશે. એ બુક વેલ્યુમાંથી ડેપ્રિસિએશન માઇનસ કરો, એના પછીના વર્ષ માટે પાછી જે રિડ્યુસ કરીને જે અમાઉન્ટ આવેલી હશે બુક વેલ્યુ એના ઉપર તમારે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું થશે. તો આ મેથડની અંદર એવરી યર ડેપ્રિસિએશનની વેલ્યુ જે છે એ રિડ્યુસ થતી જશે. અને સ્ટ્રેટ લાઇન મેથડમાં જેમ એટ ધ યર એન્ડ એટ યુઝફુલ લાઈફ જ્યારે કમ્પ્લીટ થશે ત્યારે અસેટની વેલ્યુ 0 થઈ જાય છે. આ મેથડની અંદર રિડ્યુસિંગ બેલેન્સ મેથડની અંદર એટ ધ એન્ડ ઓફ યુઝફુલ લાઈફ અસેટની વેલ્યુ 0 નહીં થાય, બરાબર. ઇન ધીસ મેથડ એવરી યર અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન એઝ વેલ એઝ ધ ઓપનિંગ બેલેન્સ ઓફ એન asset account decreases. Therefore, this method of depreciation is known as reducing balance method or diminishing balance method or written down value method. મેં તમને કીધું હતું એમ 3 અલગ અલગ નામ છે. કોઈ પણ નેમથી તમને ક્વેશ્ચનમાં પૂછાય, ટ્રીટમેન્ટ બધાની સેમ જ આવશે, બરાબર. તો આ સેકન્ડ મેથડ છે. હવે આના માટે આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 4. On 1st April 2016, Nehal purchased machines worth ₹2 lakh. 2 lakh રૂપીસના મશીનરી પરચેસ કર્યા છે 1st April 2016. On 1st January 2017, he purchased another machine of ₹68,000 and paid 2,000 as installation charges. એટલે મશીનરી 2 પરચેસ કરે છે 1st January 17ના. પરચેસ પ્રાઇસ છે 68,000 પ્લસ 2,000 રૂપીસ ઇન્સ્ટોલેશન એક્સપેન્સ. So total cost of asset will be 70,000 rupees. On 1st July 2018, he purchased third machine of ₹30,000 including erection charges of ₹3,000. એટલે આ 30,000 ની અંદર 3,000 રૂપીસ ઇન્સ્ટોલેશન ચાર્જીસ ઓર ઇરેક્શન ચાર્જીસ ઇન્ક્લુડ છે. એટલે 30,000 માં 3,000 રૂપીસ એક્સપેન્સ છે, તો પરચેસ પ્રાઇસ થશે 27,000. ક્વેશ્ચન શાંતિથી વાંચજો. 30,000 રૂપીસમાં 3,000 રૂપીસ ઇન્ક્લુડ થઈ ગયા છે, અલગથી 3,000 રૂપીસની એન્ટ્રી નથી કરવાની, રાઈટ. એટલે 30,000 રૂપીસ ટોટલ વેલ્યુ છે, એમાંથી 27,000 રૂપીસ આપણે ટુ બેંક લખશું અને 3,000 રૂપીસ એક્સપેન્સીસ જે પે કર્યા છે ટુ કેશ અકાઉન્ટ, એવી રીતે એન્ટ્રી કરવાની થશે.
On 30th September 2018, first purchased machine was sold at 25% profit on book value. હવે ફર્સ્ટ મશીનરી એટલે જે 2 લાખ રૂપીસમાં પરચેસ કરેલું છે એ મશીનરી આપણે સેલ કરીએ છીએ 30th સપ્ટેમ્બર 2018ના વિથ પ્રોફિટ ઓફ 25% પ્રોફિટથી સેલ કરીએ છીએ. લાસ્ટ સેશનની અંદર આપણે ક્વેશ્ચન નંબર 3માં સેલ ઓફ અસેટ એની ટ્રીટમેન્ટ જોઈ હતી, કેવી રીતે આવ્યા. એ ક્વેશ્ચનની અંદર લોસ હતો, આ ક્વેશ્ચનની અંદર પ્રોફિટ આપેલો હતો. અકાઉન્ટિંગ યર એન્ડ્સ ઓન 31st માર્ચ એવરી યર. 31st માર્ચના આપણું બુક્સ ક્લોઝ થાય છે. ડેપ્રિસિએશન ઇઝ કેલ્ક્યુલેટેડ એટ 15% એઝ પર WDV મેથડ. WDV મતલબ રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ, અને રેટ ઓફ ડેપ્રિસિએશન ઇઝ 15%. પ્રિપેર મશીનરી અકાઉન્ટ ફોર ફર્સ્ટ 3 years. 3 વર્ષ માટે મશીનરી અકાઉન્ટ પ્રિપેર કરવાનું છે, અને ડેપ્રિસિએશનની મેથડ છે WDV મેથડ, અને રેટ ઓફ ડેપ્રિસિએશન 15%. તો સૌથી પહેલાં વર્કિંગ નોટ પ્રિપેર કરીએ. વર્કિંગ નોટનું ફોર્મેટ, ડેટ, પર્ટિક્યુલર્સ. 3 મશીનરી છે એટલે મશીનરી 1, 2, 3 3 અમાઉન્ટની કોલમ, અને લાસ્ટમાં ટોટલનું કોલમ. ફર્સ્ટ ઓફ ઓલ 1st એપ્રિલ 16ના અસેટ પરચેસ કરી છે, તો પરચેસ આવશે. મશીનરી 1 પરચેસ કર્યું છે 2 લાખ રૂપીસમાં, સો મશીનરી 1 કોલમમાં આવશે 2 લાખ રૂપીસ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે 1st જાન્યુઆરી 2017, અને આપણું અકાઉન્ટિંગ યર કમ્પ્લીટ થશે 31st માર્ચ 2017. એટલે અકાઉન્ટિંગ યર કમ્પ્લીટ થાય એ પહેલાં સેકન્ડ મશીનરી પરચેસ થઈ જાય છે. ફર્સ્ટ એવો ક્વેશ્ચન છે કે જેની અંદર ફર્સ્ટ યરમાં જ 2 મશીનરી આપણે પરચેસ કરી લીધી હોય, તો બિફોર પ્રોવાઇડિંગ ડેપ્રિસિએશન ફોર ફર્સ્ટ યર આપણે સેકન્ડ અસેટ જે પરચેસ કરી છે એની એન્ટ્રી કરવી પડશે. સો એન્ટ્રી આવશે 1st જાન્યુઆરી 2017 પરચેસ, અને અમાઉન્ટ આવશે 68 + 2 ટોટલ 70,000 રૂપીસ. સો મશીનરી 2 70,000 રૂપીસ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ઓન 1st જુલાઈ 2018, પણ 1st જુલાઈ 2018 પહેલાં 31st માર્ચ 2017 આવી જાય. 31st માર્ચ 2017ના ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવું પડશે. ડેપ્રિસિએશન મશીનરી 1 અને મશીનરી 2 બંને મશીનરી માટે કેલ્ક્યુલેટ કરવાનું થશે, અને રેટ ઓફ ડેપ્રિસિએશન જે છે એ આપણને ક્વેશ્ચનમાં આપેલો છે 15%. સો 2 લાખના 15%, 2 લાખ ઇન્ટુ 15% અમાઉન્ટ આવશે 30,000. મશીનરી 2 70,000 ઇન્ટુ 15%, પણ એ તો આખા વર્ષનું ડેપ્રિસિએશન થાય. મશીનરી 2 આપણે પરચેસ કરેલી છે ઓન 1st જાન્યુઆરી, સો ડેપ્રિસિએશન ફોર મશીનરી 2 આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે ઓનલી ફોર 3 months, જાન્યુઆરી, ફેબ્રુઆરી એન્ડ માર્ચ. સો કેલ્ક્યુલેશન વિલ બી સમથિંગ લાઈક ધીસ. 70,000 ઇન્ટુ 15% આ ફૂલ યરનું ડેપ્રિસિએશન મળે. આપણે 3 yearsનું જોઈએ છે એટલે મલ્ટીપ્લાય બાય 3/12. 70,000 ઇન્ટુ 15% ઇન્ટુ 3/12, આન્સર આવશે 2,625. જો પોઈન્ટમાં આન્સર આવે તો એને આપણે રાઉન્ડ ઓફ કરી દેશું, બરાબર. પોઈન્ટમાં આપણે ક્યારેય આન્સર નહીં લખ્યા, રાઉન્ડ ઓફ કરી અને આન્સર આવશે 2,625. સો ટોટલ ડેપ્રિસિએશન ફોર 31st March 2017 વિલ બી 32,625. 30,000 for machinery 1 and 2,625 for machinery 2 for only 3 months. So total depreciation 32,625. Next entry in working note will be book value on 31st March 2017, which will be 2 lakh minus 30,000, 1,70,000. Machinery 2 70,000 minus 2,625, 67,375. And total book value for 31st March 17 will be 2,37,375. તો આ આપણું ફર્સ્ટ યરનું જે વર્કિંગ છે એ કમ્પ્લીટ થયું. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ક્યારે થાય છે જોયા. નેક્સ્ટ થર્ડ મશીનરી પરચેસ થાય છે 1st જુલાઈ 2018, અને આપણે 31st March 17નું કમ્પ્લીટ કર્યું છે. 31st March 17 અને 1st જુલાઈ 18ની વચ્ચે 31st March 18 આવી જાય, એટલે કે એક આખું અકાઉન્ટિંગ યર કમ્પ્લીટ થશે. એડિશનલ મશીનરી પરચેસ નથી થયું, સેલ નથી થઈ. આપણે ખાલી 31st March 18ના ડેપ્રિસિએશનનું કેલ્ક્યુલેશન કરવું પડશે, બરાબર. એટલે થર્ડ મશીનરી પરચેસ થાય એ પહેલાં સેકન્ડ યરનું ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું થશે.
સો ડેપ્રિસિએશન માટેની એન્ટ્રી 31 માર્ચ 18. હવે આ જગ્યાએ ચેન્જ આવશે. સ્ટ્રેટ લાઇન મેથડની અંદર આપણે શું કરતા હતા, જે એકવાર આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરેલું હોય એ કન્ટિન્યુ રહેતું હતું, કેમ કે સેમ અમાઉન્ટ ઉપર આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરતા હોય. હવે આ ક્વેશ્ચનની અંદર WDV મેથડ, રિટર્ન ડાઉન વેલ્યુ મેથડથી ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે. તો રિટર્ન ડાઉન વેલ્યુ માટે આપણે બુક વેલ્યુ જે છે એના ઉપર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરશું. સો બુક વેલ્યુ ફોર મશીનરી 1 ઇઝ 1,70,000 અને એના 15%, 1,70,000 into 15%, answer will be 25,500. As you can see, depreciation for machinery 1 for first year is 30,000 and depreciation for machinery 1 for second year is 25,500. જે reduce થઈ ગયું. First year 30,000 હતું, second year 25,500 છે. એટલે આને reducing balance method કહેવાય, કે જેમાં તમારું depreciation every year gradually reduce થતું જશે. મશીનરી 2 માટે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું થશે. 67,375 આપણી બુક વેલ્યુ છે, એના ઉપર 15%. આન્સર વિલ બી 10,106. હવે તમે કહેશો સર આમાં તો ડેપ્રિસિએશન ઇન્ક્રીઝ થયું, ફર્સ્ટ યરનું હતું 2,625 એન્ડ સેકન્ડ યર થઈ ગયું 10,000 રૂપીસ. પણ ફ્રેન્ડ્સ આ ડેપ્રિસિએશન જે છે ફર્સ્ટ યરનું એ ખાલી 3 મંથ્સનું છે. જો તમે એને યરલી બેઝ ઉપર કમ્પેર કરશો તો સેકન્ડ યરનું ડેપ્રિસિએશન હંમેશા ઓછું જ આવશે. ફર્સ્ટ યરનું ડેપ્રિસિએશન ખાલી 3 મંથ્સનું છે અને સેકન્ડ યરનું ડેપ્રિસિએશન ફૂલ 12 મંથ્સનું છે, ફૂલ યરનું છે. એટલા માટે તમને ઇન્ક્રીઝ દેખાય છે. પણ એકચ્યુઅલી જો તમે બંનેને 3 મંથ્સના ડ્યુરેશનમાં કમ્પેર કરશો અથવા 12 મંથ્સના ડ્યુરેશનમાં કમ્પેર કરો તો સેકન્ડ યરનું ડેપ્રિસિએશન હંમેશા ઓછું જ આવશે. રાઈટ? તો મશીનરી 1 અને મશીનરી 2નું ડેપ્રિસિએશન આપણે કેલ્ક્યુલેટ કર્યું. આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયું હશે કે WDV મેથડમાં ડેપ્રિસિએશન કઈ રીતે કેલ્ક્યુલેટ થશે. જે આપણી બુક વેલ્યુ છે એના ઉપર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું થશે. ટોટલ ડેપ્રિસિએશન ફોર 31st March 18, 25,500 plus 10,106. Total amount will be 35,606. 31st March 18 ની બુક વેલ્યુ 1,70,000 minus 25,500. So book value for machinery 1 will be 1,44,500. Book value for machinery 2 67,375 minus 10,106 comes to 57,269. આનો ટોટલ કરશો એટલે આપણને ટોટલ બુક વેલ્યુ મળશે 2,01,769. તો આ આપણું સેકન્ડ યર જે છે એ કમ્પ્લીટ થાય છે. સેકન્ડ યરની અંદર નવું પરચેસ કે સેલનું કોઈ ટ્રાન્ઝેક્શન નહોતું, ડિરેક્ટલી આપણે ડેપ્રિસિએશનની એન્ટ્રી ખાલી કરવાની હતી. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 31st March 18 પછી નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે ઓન 1st July 2018 એડિશનલ થર્ડ મશીનરી પરચેસ કરેલું છે. સો 1st July 2018ની ઇફેક્ટ આપવાની થશે. 1st July 18 પરચેસ મશીનરી 3 30,000 રૂપીસ. ફ્રેન્ડ્સ 33 ના કરી નાખતા, 3,000 રૂપીસ એક્સપેન્સ ઓલરેડી એની અંદર ઇન્ક્લુડ જ છે. 30,000 રૂપીસ જ આપણી અસેટની વેલ્યુ થશે. એના પછીનો ટ્રાન્ઝેક્શન જે છે એ આવશે ઓન 30th September 2018. આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું થાય 31st March 2019 યર એન્ડના, પણ એની પહેલાં 30th September 18ના વચ્ચે આપણે અસેટ સેલ કરીએ છીએ. એટલે બિફોર ડેપ્રિસિએશન આપણે જે સેલ કરે છે એ અસેટ માટેની કેલ્ક્યુલેશન આખું કમ્પ્લીટ કરવું પડશે. 30th September 2018ના ફર્સ્ટ પરચેસ્ડ મશીન વોઝ સોલ્ડ એટ 25% પ્રોફિટ ઓન બુક વેલ્યુ. એટલે પહેલાં 30th September 18ના ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવું પડશે મશીનરી 1ની બુક વેલ્યુ કેલ્ક્યુલેટ કરવા માટે. તો મશીનરી 1ની બુક વેલ્યુ કેલ્ક્યુલેટ કેવી રીતે થશે? આપણી પાસે 31st March 18ની બુક વેલ્યુ છે, એમાં 30th September 18 સુધીનું ડેપ્રિસિએશન જે છે એ આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ. તો એ કેવી રીતે કેલ્ક્યુલેટ થશે? WDV મેથડ છે. બુક વેલ્યુના 15% રેટ ઓફ ડેપ્રિસિએશન છે. સો 1,44,500 બુક વેલ્યુ મલ્ટીપ્લાય બાય 15% રેટ ઓફ ડેપ્રિસિએશન. પણ આ અમાઉન્ટ આખા વર્ષની મળશે, બિકોઝ 15% પર એનમ કીધું છે એટલે ફૂલ યરનું 15% છે. આપણે અસેટ કેટલો ટાઈમ યુઝ કરેલી છે? આપણી પાસે અસેટ છે ફ્રોમ 1st April 2018
ટિલ 30th સપ્ટેમ્બર 2018 એટલે કે ઓનલી ફોર 6 મંથ્સ. તો આપણે ડેપ્રિસિએશન પણ 6 મંથ્સનું જ કેલ્ક્યુલેટ કરવાનું થશે. તો મલ્ટીપ્લાય 6 ડિવાઈડ બાય 12, 1,44,500 ઇન્ટુ 15% ઇન્ટુ 6 ડિવાઈડ બાય 12. આનો જે આન્સર આવશે એ આવશે 10,837. આ પોઈન્ટમાં આન્સર આવશે અને રાઉન્ડ ઓફ કરી અને આપણે 10,837 રાઉન્ડિંગ ફિગર કર્યું છે. એટલે આ ડેપ્રિસિએશન જે છે એ બુક વેલ્યુમાંથી માઇનસ કરીએ. રિમેમ્બર ફ્રેન્ડ્સ, જે અસેટ સેલ થાય છે એનું જ ખાલી ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે 30th સપ્ટેમ્બર, એટલે કે જે તારીખે સેલ કરે છે. મશીનરી 2 અને મશીનરી 3નું ડેપ્રિસિએશન આપણે અત્યારે કેલ્ક્યુલેટ નથી કરવાનું. 30th સપ્ટેમ્બર 2018ના બુક વેલ્યુ મળશે આપણને 1,33,663, જે આવશે 1,44,500 માઇનસ ડેપ્રિસિએશન ફોર 6 મંથ્સ 10,837. તો આ બુક વેલ્યુ જે આવેલી છે એ 30th સપ્ટેમ્બર 18ની બુક વેલ્યુ છે ફોર મશીનરી 1. હવે અસેટ આપણે સેલ કરીએ છીએ વિથ 25% પ્રોફિટ ઓન બુક વેલ્યુ. તો આપણી પાસે બુક વેલ્યુ અવેલેબલ છે, એના ઉપર 25% પ્રોફિટ. હવે બુક વેલ્યુમાં પ્રોફિટ એડ કરશું તો સેલ પ્રાઇસ મળશે, અને બુક વેલ્યુમાં લોસ જે હોય એ માઇનસ કરીએ તો સેલ વેલ્યુ મળે. એટલે પ્રોફિટ છે તો આપણે એડ કરવું પડશે. એડ 25% પ્રોફિટ, 1,33,663ના 25% અમાઉન્ટ આવશે 33,416 રૂપીસ. અને ફાઇનલી 30th સપ્ટેમ્બરના આપણી જે સેલ વેલ્યુ છે આપણને મળી જશે. આ બંને અમાઉન્ટ એડ કરીએ એટલે સેલ વેલ્યુ મળશે 1,67,079. બરાબર. તો આ મશીનરી 1 જે 30th સપ્ટેમ્બરના સેલ કરે છે એના માટેનું આખું કેલ્ક્યુલેશન હતું. 6 મંથનું ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કર્યું એટલે આપણને બુક વેલ્યુ મળી એઝ ઓન 30th સપ્ટેમ્બર 18. એ બુક વેલ્યુના 25% પ્રોફિટથી આપણે અસેટ સેલ કરેલી છે. તો બુક વેલ્યુ ઉપર 25% પ્રોફિટ એડ કર્યો અને ફાઇનલી પ્રોફિટ એડ કરી અને જે અમાઉન્ટ આવે છે એ આપણી સેલ પ્રાઇસ થશે. ક્લિયર? એના પછીનો ટ્રાન્ઝેક્શન, ક્વેશ્ચનની અંદર બીજા કોઈ ટ્રાન્ઝેક્શન પેન્ડિંગ નથી. તો આપણે ડાયરેક્ટલી 31st માર્ચ 2019 એટલે કે યર એન્ડનું ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું થશે. 31st માર્ચ 19 ડેપ્રિસિએશન જે છે એ આવશે મશીનરી 2 માટે ફૂલ યરનું ડેપ્રિસિએશન. કેમ કે મશીનરી 2 આપણી પાસે ફર્સ્ટ ડે ઓફ ધ યર 1st એપ્રિલથી અવેલેબલ છે. તો 57,269 એના ઉપર 15% ડેપ્રિસિએશન, આન્સર આવશે 8,590. 8,590 depreciation for machinery 2. and for machinery 3 આપણે machinery 3 પરચેસ કરેલી છે 1st જુલાઈના. તો આપણી પાસે એ અસેટ છે only for 9 months from 1st July to 31st March. તો 9 monthsનું ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે, જે આવશે 30,000 into 15% into 9/12, જે આવશે 3,375. તો ટોટલ ડેપ્રિસિએશન for 31st March 2019 is 8,590 for machinery 2 plus 3,375 for machinery 3. Total આવશે 11,965. અને ફાઇનલી 31st March 19ની બુક વેલ્યુ મળશે. મશીનરી 1 માટેની કોઈ બુક વેલ્યુ નહીં હોય કેમ કે સેલ થઈ ગઈ છે. મશીનરી 2 57,269 માઇનસ ડેપ્રિસિએશન 8,590, તો બુક વેલ્યુ આવશે 48,679. અને સેમ વે મશીનરી 3ની બુક વેલ્યુ આવશે 26,625. અને ટોટલ કરશું તો બુક વેલ્યુ આવશે 75,304. તો આ આપણી વર્કિંગ નોટ જે છે એ આ સમ માટે અહીંયા કમ્પ્લીટ થઈ છે. તો હવે આપણે મશીનરી અકાઉન્ટ જે આપણા ક્વેશ્ચનની મેઇન રિક્વાયરમેન્ટ છે એ આપણે પ્રિપેર કરીએ. મશીનરી અકાઉન્ટનું ફોર્મેટ છે, આપણે વર્કિંગ નોટ ઉપરથી આ અકાઉન્ટ પ્રિપેર કરવાનું છે. સૌથી પહેલાં 1st એપ્રિલ 2016ના પરચેસ કરેલું છે 2 લાખ રૂપીસ. હવે જોઈએ 2 લાખ રૂપીસમાં કોઈ બાયફર્કેશન નથી, ડાયરેક્ટલી 2 લાખ રૂપીસ જે છે એ આપણને ટોટલ અમાઉન્ટ જ આપેલી છે. તો 1st એપ્રિલ 2016 ટુ બેંક અકાઉન્ટ 2 લાખ રૂપીસ. નેક્સ્ટ પરચેસ મશીનરી 2 ઓન 1st જાન્યુઆરી 2017. એની અંદર
બાયફર્કેશન છે 68,000 રૂપીસ પરચેસ પ્રાઇસ છે અને 2,000 રૂપીસ ઇન્સ્ટોલેશન એક્સપેન્સ મીન્સ એક્સપેન્સ છે કેશથી પે કર્યા છે. તો એની અંદર આપણે બાયફર્કેશન કરવું પડશે. 1st January 17 ટુ બેંક અકાઉન્ટ પરચેસ પ્રાઇસ 68,000 એન્ડ ઓન સેમ ડેટ 1st January 17 ટુ કેશ અકાઉન્ટ 2,000 રૂપીસ. તો આ રીતે 68,000 પ્લસ 2,000 ટોટલ 70,000 આપણું મશીનરી 2ની વેલ્યુ છે. એના પછી વર્કિંગ નોટની અંદર નેક્સ્ટ એન્ટ્રી છે 31st March 17નું ડેપ્રિસિએશન. તો ડેપ્રિસિએશન ક્રેડિટ સાઇડ ઓફ મશીનરી અકાઉન્ટ 31st March 17 બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ અમાઉન્ટ આપણી પાસે છે 32,625. ફાઇનલી ફર્સ્ટ યરમાં અકાઉન્ટ આપણે ક્લોઝ કરશું મશીનરી અકાઉન્ટ. ટોટલ વિલ બી 2,70,000 માઇનસ 32,625 depreciation. So our closing balance will be 31st March 2017 by balance carried down 2,37,375. જે આપણી વર્કિંગ નોટમાં 31st March 17ની બુક વેલ્યુ સાથે ટેલી થશે. રાઈટ. જે ક્લોઝિંગ બેલેન્સ છે એ નેક્સ્ટ યર માટે ઓપનિંગ બેલેન્સ થશે 1st April 2017 ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 2,37,375. ઓકે. એના પછી વર્કિંગ નોટ માટે વર્કિંગ નોટની અંદર નેક્સ્ટ એન્ટ્રી છે ડેપ્રિસિએશન એઝ ઓન 31st March 2018. 31st March 18નું ડેપ્રિસિએશન 31st March 18 બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ 35,606. વર્કિંગ નોટમાં જે ટોટલ છે ડેપ્રિસિએશન 35,606 એ અમાઉન્ટ આવશે. સેકન્ડ યરનું અકાઉન્ટ ક્લોઝ કરીએ. ટોટલ જે ઓપનિંગ બેલેન્સ છે એ જ આવશે 2,37,375. એમાંથી ડેપ્રિસિએશનની અમાઉન્ટ માઇનસ કરીએ તો આપણને 31st March 18નું ક્લોઝિંગ બેલેન્સ મળશે બાય બેલેન્સ કેરીડ ડાઉન 2,01,769 જે આપણી વર્કિંગ નોટ સાથે ટેલી થશે 2,01,769. નેક્સ્ટ આપણે ક્લોઝિંગ બેલેન્સ જે છે એને ઓપનિંગ બેલેન્સ તરીકે લખ્યા 1st April 18 ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 2,01,769. આના પછી વર્કિંગ નોટની અંદર આપણો નેક્સ્ટ પોઈન્ટ જે છે નેક્સ્ટ એન્ટ્રી છે પરચેઝ ઓફ મશીનરી 3 30,000. હવે આ 30,000ની અંદર બાયફર્કેશન છે કે નહીં એ જોઈ લે. તો 30,000ની અંદર 3,000 રૂપીસ એક્સપેન્સ છે અને રિમેઇનિંગ 27,000 રૂપીસ પરચેસ પ્રાઇસ છે. તો આપણે 1st July 2018ના બે એન્ટ્રી કરવી પડશે. 1st July 18 ટુ બેંક અકાઉન્ટ પરચેસ પ્રાઇસ 27,000 and on same date to cash account 3,000 rupees. આ રીતે ટોટલ 27 પ્લસ 3,000 ટોટલ 30,000 રૂપીસ થશે. નેક્સ્ટ એન્ટ્રી ડેપ્રિસિએશન ફોર મશીનરી 1 જે અસેટ આપણે સેલ કરેલી છે 30th September 2018ની એન્ટ્રી આવશે. 30th September 18ના ક્રેડિટ સાઇડ આવશે બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ ફોર મશીનરી 1 10,837. નેક્સ્ટ એન્ટ્રી 30th September 18ના જે સેલ કરેલું છે એની સેલ વેલ્યુ મશીનરી જે સેલ કરેલી છે એની સેલ વેલ્યુ જે આવશે બાય બેંક અકાઉન્ટ. પરચેસ કરીએ તો આપણે બેંકથી પેમેન્ટ કરવાનું થાય, સેલ કરીએ તો બેંકથી આપણને રૂપીસ મળશે. પરચેસ ટાઈમે મશીનરી અકાઉન્ટ ડેબિટ સાઇડ આવશે અને સેલ ટાઈમે મશીનરી અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ એન્ટ્રી આવશે. સેલ વેલ્યુ આપણે ફાઇન્ડ કરેલી છે 1,67,079. તો એ અમાઉન્ટ આવશે ક્રેડિટ સાઇડ બાય બેંક અકાઉન્ટ 1,67,079. હવે આ સેટ સેલ કરેલી છે તો એના ઉપર પ્રોફિટ કે લોસ હશે. તો ક્વેશ્ચનની અંદર આપણને પ્રોફિટ કીધો હતો 25% પ્રોફિટ છે 33,416. તો એની આપણે ઇફેક્ટ આપવી પડશે. હવે એ ઇફેક્ટ આવશે ડેબિટ સાઇડ ઓફ મશીનરી અકાઉન્ટ. પ્રોફિટ P&L અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ થશે અને સેકન્ડ ઇફેક્ટ એની આવશે મશીનરી અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. તો ડેબિટ સાઇડ 30th September 2018 ટુ P&L અકાઉન્ટ અને પ્રોફિટની અમાઉન્ટ જે છે 33,416 એ અમાઉન્ટ આવશે 33,416. તો આ 30th September 18ના જે બધા ટ્રાન્ઝેક્શન હતા જે સેલ આપણે અસેટ કરેલી હતી એનું ડેપ્રિસિએશન, પ્રોફિટ અને સેલ વેલ્યુ એ ત્રણ અમાઉન્ટની ઇફેક્ટ આપણે આપેલી છે.
એના પછી વર્કિંગ નોટની અંદર નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે ડેપ્રિસિએશન એઝ ઓન 31st માર્ચ 31st માર્ચ 19નું ડેપ્રિસિએશન એ છે 11,965. એની ઇફેક્ટ આવશે ક્રેડિટ સાઇડ મશીનરી એકાઉન્ટમાં 31st માર્ચ 19 બાય ડેપ્રિસિએશન 11,965. એન્ડ ફાઇનલી આપણે મશીનરી એકાઉન્ટ ફોર થર્ડ યર ક્લોઝ કરશું એટલે ટોટલ આવશે ડેબિટ સાઇડનો 2,65,185. એમાંથી ક્રેડિટ સાઇડની જે ત્રણ અમાઉન્ટ છે ડેપ્રિસિએશન એઝ ઓન 30th સપ્ટેમ્બર, સેલ વેલ્યુ અને ડેપ્રિસિએશન એઝ ઓન 31st માર્ચ 19 એ ત્રણ અમાઉન્ટ માઇનસ કરીએ એટલે આપણને ક્લોઝિંગ બેલેન્સ મળશે જે આવશે 75,304. 31st માર્ચ 19 બાય બેલેન્સ કેરીડ ડાઉન 75,304 જે આપણી વર્કિંગ નોટ સાથે ટેલી થઈ જશે. એટલે તમે જોયું કે વર્કિંગ નોટ બનાવતા આપણને ઘણો ટાઈમ લાગ્યો હતો પણ એના ઉપરથી આપણે જે આપણો મેઇન આન્સર છે એ ઇઝીલી રફલી 5-1 મિનિટની અંદર આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ. તો આ રીતે આપણો જે ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ થાય છે. WDV મેથડનો ફર્સ્ટ ક્વેશ્ચન હતો એ ક્વેશ્ચન આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે. તો આજનો સેશન આપણે અહીંયા વાઇન્ડ અપ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે જ્યારે મળશું ત્યારે નવા એક ક્વેશ્ચન સાથે મળશું. ટિલ ધેન ગુડ બાય. થેન્ક યુ.